प्रजाभ्यो भयन्नः पशुभ्यः विश्वानि देवा सवितर्दुरितानि पराशुवा तद्भद्रान्धन्नयाशुवा ॐ शान्ति शान्ति शान्तिः सुशान्तिर्भवतु कर्मारम्भे त्रिवारमाचम्य प्राणायामः બધાય યજમાનોએ ડાબા હાથે ચમચી પકડવાની, જમણા હાથે 3 વખત જલનું આચમન કરવાનું રહેશે. ઓમ કેશવાય નમઃ. ઓમ નારાયણ સ્વાહા. ડાબા હાથે ચમચી પકડવાની, જમણા હાથે જલ લેવાનું અને આચમન કરવાનું. પીવાનું 3 વખત પી જાઓ. ઓમ કેશવાય નમઃ. બંને જણાએ પેલે ભાઈઓ 3 વખત પાણી પી લ્યો, પછી બેનો 3 વખત પાણી પી લઈએ. ઓમ નારાયણાય નમઃ. ઓમ માધવાય નમઃ. ઓમ ગોવિંદાય નમઃ. ચોથી વખત બંને જણાએ જમીન ઉપર હાથ ધોવાના છે. એ કે થાળીમાં કે પાત્રની અંદર હાથ નથી ધોવાના, જમીન ઉપર હાથ ધોઈ નાખજો. હસ્તમ પ્રક્ષાલ્ય. ગોવિંદાય નમો નમઃ. મહારુદ્રાય નમો નમઃ. દેવતા નમસ્કાર. અથ દેવતા નમસ્કારઃ. હસ્તે ગંધાક્ષર પુષ્પાણિ આદાય. હાથમાં ફૂલ ચોખા રાખીએ. નમઃ શબ્દ આવે ત્યાં દરેક દેવને નમસ્કાર કરવાના. બે જણા જમણા બધાય પાસે ફૂલ ચોખા ચંદન પંચામૃત બધી પૂજાની થાળી તૈયારી કરી દીધી છે. એકબીજાની સામે જોવાનું નથી. હું તમને ગુજરાતીમાં જ કહું છું. એટલે એકબીજાની સામે જોશો, વાટ જોશો તો વાર લાગશે. એટલે હાથમાં ફૂલ ચોખા રાખી નમઃ શબ્દ આવે ત્યાં દરેક દેવને નમસ્કાર કરીએ. ચોખા લ્યો, બે દાણા લેવાના. અમે ફૂલ ચોખાનું કહીએ ને એટલે એમાંથી ફૂલની પાખડી અને 2 દાણા ચોખા હાથમાં રાખવાના. સૌ પ્રથમ ભગવાન ગણપતિ દાદાને નમસ્કાર કરીએ. ઓમ શ્રીમન મહાગણાધિપતયે નમઃ. પછી તમારા કુલના દેવી અને દેવતાઓને નમસ્કાર કરીએ. ઓમ શ્રી કુલદેવતાભ્યો નમઃ. પછી ભગવાન ગામના જે દેવી દેવતા હોય એમને નમસ્કાર કરીએ. ઓમ ગ્રામ દેવતાભ્યો નમઃ. ઘરની અંદર જે દેવી દેવતાઓનું મંદિરની અંદર સ્થાન કરેલું હોય એમને નમસ્કાર કરીએ. ઓમ સ્થાન દેવતાભ્યો નમઃ. ભગવાન સ્વર્ગના રાજા ઇન્દ્ર અને ઇન્દ્રાણીને નમસ્કાર કરીએ. ઓમ સજીવરંદરાભ્યામ નમઃ. ભગવાન બ્રહ્મા અને સાવિત્રીને નમસ્કાર કરીએ. ઓમ વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. ભગવાન લક્ષ્મી અને નારાયણને નમસ્કાર કરીએ. ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. ભગવાન શંકર અને પાર્વતીને નમસ્કાર કરીએ. ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. ભગવાન તમારા માતા પિતાના ચરણમાં વંદન કરીએ. ઓમ માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ. તમારા ગુરુ મહારાજના ચરણમાં વંદન કરીએ. ઓમ સદગુરુ પરમાત્મને નમઃ.
પરાત પરગુરુભ્યો નમઃ નમઃ પરમેષ્ઠિ ગુરુભ્યો નમઃ ભગવાન જીબેશ્વર મહાદેવને નમસ્કાર કરીએ. ઓમ ધત કર્મ પ્રધાન દેવતા શિવ પરિવાર દેવતાભ્યો નમઃ પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તિ ભવન્તો બ્રુવન્તો અસ્તુ તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુઃ. મનની અંદર શ્રી ગણેશાય નમઃ અથવા ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જપ કરીએ. સુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન સૈતાનિ નામાને ય પઠે શૃણુયાદપે વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંગણેશ્ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. શુક્લાંબરધરમ દેવમ શશિવર્ણ ચતુર્ભુજ પ્રસન્નવદनं ધ્યાયેत् સર્વવિઘ્નોપશાन्तયે. સિદ્ધ્યાર્થમ પૂજિતો યાસુરાસુરે સર્વવિઘ્નોહર તસ્મૈ ગણાધિપતયે નમઃ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તે સામમંગલા યેષાં હૃદયસ્થો ભગવાન મંગલાય તનો હરે. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલં દેવબલં તદેવ. લક્ષ્મે પતેન્દે ગિરિયોગં સ્મરામિ. લાભસ્તે સામ જયસ્તે સામ કૃતસ્તે સામ પરાજય યેષામિન્દેવરશ્યામો હૃદયસ્થો જનાર્દના. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર્વિજયો ભૂતિર્ ધ્રુવાનીતિર્મતિર્મમ. સર્વ સૌમ સર્વ સર્વસ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયભ્યસ્ત્રાહિનો દેવે દુર્ગે દેવે નમોસ્તુતે. વિનાયકં ગુરું ભાનો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરા સરસ્વતે પ્રણામ્યાદો સર્વકાર્યાર્થસિદ્ધયે. સર્વકાર્યાર્થ સિદ્ધયે. ફૂલ ચોખા છે એ તમારા ભગવાન ગણપતિ દાદાના ચરણ પાસે પધરાવી આપો. સર્વકાર્યાર્થ સિદ્ધયે અથ પ્રધાન સંકલ્પ અથ પ્રધાન સંકલ્પ
અથ પ્રધાન સંકલ્પ મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનમ હરે મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને હસ્તે સાક્ષો સતો જલમાદાય તત્પૂર્વે નૂતન યજ્ઞો પવિત ધારણમ જે કોઈએ યજ્ઞોપવિત ધારણ ન કરી હોય તો અહીંયા યજ્ઞશાળા ઉપર જે ભૂદેવ બેઠા છે એને કયો વ્યવસ્થા કરી આપે. તમારી પાસે જેને યજ્ઞોપવિત ધારણ નથી કરી એની વાત છે. જનોય 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 જેના આગળ ન હોય જે યજમાન ભાઈઓ જનોય ન પહેર્યું હોય ને એ અદાને કયો એટલે અદા તમને વ્યવસ્થા કરી દે. ત્રણેયમાંથી કે પહેરી છે નહીં ને? અદા અહીંયા 3 આપી દો. હાલો કિરીટભાઈ તમારા કુંડમાં તમે અહીંયા આપી દો. એકમાં મુનાભાઈ પૂજા થઈ ગઈ છે, ખાલી દેવાની છે. ચાલો જેને જનોય આપી છે એ બે હાથે લઈ ભગવાન સૂર્યનારાયણને બતાવો. જેને જનોય આપી છે ભગવાન સૂર્યનારાયણને બતાવો. હરિ ઓમ માતા ચક્ષુર્દેવાહિતમ પુરસ્તાत् શુક્રમુચરતા પશ્યેમ શરદઃ સતં જીવેમ શરદઃ સતકો શૃણુયામ શરદઃ શતં પ્રબ્રવામ શરદઃ શતમદીનાઃ શ્યામ શરદઃ શતં ભૂયશ્ચ શરદઃ શતાત. ગળામાં પહેરી લ્યો, કંઠીની જેમ ગળામાં પહેરી લ્યો, ગળામાં પહેરી લ્યો, કંઠી પહેરીએ ચેન પહેરીએ એમ પહેરી લ્યો. અંદર જમણો હાથ નાખો. સાફાનો જે છેડો છે ને પાછળથી ઉપર કાઢી લેવાનો. બસ શાંતિથી. જનોઈમાંથી કાઢી લેજો ખાલી બસ. ચાલો જેને જનોઈ પહેરી લીધી ભગવાન સૂર્યનારાયણને પગે લાગો. આદિતસ્ય નમસ્કારમ યે કુર્વન્તે દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્રન્નો ભજાયતે. ભગવતે સવિત્રો સૂર્યનારાયણાય નમઃ નમસ્કારા. સમર્પયામિ. હસ્તે જલમાદાય અથ પ્રધાન સંકલ્પ. ભાઈઓ બધા પાણીની ચમચી ભરી રાખો, બેનો હાથ અડાડી રાખજો. એ પાણીની અંદર એક કંકુ ચોખાવાળી ફૂલની પાખડી કરી ચમચીની અંદર પધરાવી દેજો. ફૂલ ચોખાવાળી થાળી છે ને બૈરાઓની બાજુમાં રાખી દેજો આખી થાળી, એટલે તમારે લેવામાં સરળતા લઈએ. બરોબર? બસ હવે બૈરા એમાં ફૂલની પાકડી ઉપાડવાની, કંકુમાં બોરવાની, ચોખામાં બોરી અને પાણીવાળી જે ચંપી છે ને એમાં પધરાવી આપો. 3 વખત ભગવાન નારાયણનું સ્મરણ કરવાનું છે. ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો જપ કરીએ.
तिथिर्विष्णु तथा वारो नक्षत्रं विष्णुरेव च योगश्च करणं चैव सर्वविष्णुमयं जगत्। विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुराज्ञया पर्वतमानस्यद्य ब्रह्मणोदित्ये परार्थे श्रीशैतवाराकल्पे वैवस्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथमचरणे भूर्लोके भारतवर्षे जम्बुद्वीपे आर्याङ्क्वरदेशे द्वारिकातीर्थे द्वारिकापूर्वदिग्भागे उडकग्राममध्ये अतरादय महामङ्गल्य फलपदमासोत्तमे मासे पुण्यपवित्रमासे पौषमासे कृष्णपक्षे षष्ठम्यायां परं सप्तम्यायां तिथोः वारादिश्रेष्ठः हरिः ॐ सूर्यवासरानिमित्तायाम् एभिर्गणविशेषेण विशिष्टायां शुभपुण्यतिथौ તમારા ગોત્રનો ઉચ્ચાર કરી આપો. કાશ્યપ ગોત્રોત્પન્નોહમ ત્રિપર્વાન્વિત શુક્લયજુર્વેદાંતર્ગત માધ્યાન્તિની શાખાધ્યાયિનઃ આત્મજઃ. તમારા પિતાજીનું નામ લેવાનું. નામને યજમાનો અહમ સૂતસ્ય પુત્રસ્ય. તમારું નામ લેવાનું. નામને યજમાનો અહમ સપત્નીકો સપરિવારો અખિલ કુટુંબસ્ય જનાનામ. મારી સાથે બધાએ બોલવાનું. બોલો મમ આત્મન શ્રુતે સ્મૃતે પુરાણોક્ત શાસ્ત્રોક્ત વેદોક્ત કથિત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થ મમ ગૃહે અખિલ કુટુંબસ્ય જનાનામ આયુ આરોગ્ય ઐશ્વર્ય પ્રાપ્તિ અર્થ મમ વ્યાપારે વ્યવસાયે ઉદ્યોગે ઉત્તરોત્તર પ્રગતિ પ્રાપ્તિ અર્થ મમ પુત્રસ્ય પુત્રેઃ બલ બુદ્ધિ વિદ્યા પ્રાપ્તિ અર્થ મમ સમસ્ત રાજદ્વારે લોકદ્વારે સર્વત્ર યશ વિજય લાભાદે પ્રાપ્તિ અર્થ મમ ભગવાન જીવેશ્વર મહાદેવ કૃપા પ્રાપ્તિ અર્થ કલ્યાણ અર્થે ભગવાન જીવેશ્વર મહાદેવ નિર્માણે નૂતન પુનઃ જીર્ણોદ્ધાર દ્વિતીય દિને પ્રાતઃકાલે પ્રાતન પૂજન અહમ બ્રાહ્મણ દ્વારા ભાવ ભક્તિ શ્રદ્ધા પૂર્વક વિશ્વાસ પૂર્વક બ્રાહ્મણ દ્વારા કર્મ અહમ કરીશીએ. ભગવાન પાસે જલ છોડી આપો. ભગવાન વાળી જે થાળી છે એ થાળીની અંદર પધરાવી આપો. તન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. પુનરસ્તે જલમાદાય
ફરી પાછા પાણી પધરાવ્યા પછી પાણીની ચમચી ફરી પાછી ભરી રાખજો. બેનો હાથ ડાળી રાખજો. તતરાદો દિગ્રક્ષણમ કલસાર્ચનમ સૂર્યદીપ હનુમત ભેર નમસ્કારાંચ કરીષ્યે. પાણી પધરાવી દેજો. ઓમ માં પાણી પધરાવી દેજો. પાણી પધરાવી દો. ઓમ ગણપતિ પૂજનમ તથા દિગ્રક્ષણમ કલસાર્ચનમ સૂર્યદીપ હનુમત ભેર નમસ્કારાંચ કરીષ્યે. થાળીની અહં અંદર પાણી પધરાવી કરીષ્યે. દેજો. ચમચી છે પાછી વાટકા વાળી વાટકીની વાટકી અંદર. પાણીની વાળી વાટકી છે ને એમાં ચમચી પધરાવી આપો. ડાબા હાથમાં સરસવના દાણા અથવા ચોખાના દાણા રાખીએ બંને જણાએ. જમણો હાથ ઉપર ઢાંકી રાખો. મનની અંદર ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરીએ. ઓમ રક્ષોહા વિશ્વાચારે ખણીરભિયો નિમાયો હતે રોણે સદસ્તમાષદતા અપસર્પન્તુ તે ભૂતા યે ભૂતા ભૂમિ સંસિતા વિઘ્નકર્તારસ્તેન શ્રિયન્તો શિવાગ્નયા અપક્રામન્તુ ભૂતાનિ પિશાચા સર્વતો દિશા સર્વેષામ વિરોધેન પૂજા કર્મ સમારભે. એ જમણા હાથમાં લઈ લ્યો. ચારેય દિશાઓમાં પધરાવી આપો. ચતુર્દિશે વિક્રિયેત. ભાઈઓ બધા ડાબા પગની એડી જમીન ઉપર 3 વખત પછાડવાની છે. દરેક બહેનોએ 3 વખત તાળી પાડવાની છે. ઓમ રોગ દોષ શત્રું ક્ષયોસ્તુ. સપરિવાર વચ્ચેના 2 આંગળા પાણીની વાટકીની અંદર બોરવાના અને આંખે પાણી લગાડવાનું. નેત્રોદક સ્પર્શઃ. બીજી વાટકી મૂકવાની જરૂર નથી, ઓલી જ વાટકીમાં બોરી લેવાનું. હા, તમારી બંનેની વચ્ચે તમે જે કળશ લઈ આવ્યા છો ને, નેત્રોદક સ્પર્શઃ. હવે જમીન ઉપર ચોખાના 2 દાણા પધરાવવાના અને એની ઉપર તમે જે ઘરેથી કળશ લઈ આવ્યા છો એ કળશ ચોખાની ઢગલી ઉપર મૂકવાનો. જે ચોખાની ઢગલી કરી 2 દાણા ચોખા પધરાવી અને એની ઉપર કળશ મૂકી દો. હાથની અંદર ફૂલ ચોખા રાખી સપરિવાર હાથની અંદર ફૂલ ચોખા રાખો અને એ કળશ મૂકો. એ કળશની અંદર તમારે દરેક તીર્થોનું સ્મરણ કરવાનું છે. દરેક તીર્થોનું આવાહન કરવાનું છે. ભગવાનની પૂજા કરવી હોય તો પાણીથી પૂજા ન થાય, જલથી ભગવાનની પૂજા કરવી પડે. તો ગંગા યમુના નર્મદા 68 તીર્થોનું જલ એકત્રિત કરી પછી ભગવાનની પૂજા કરાય. પણ આપણી પાસે એકે જલ છે નહીં. તો બ્રાહ્મણના મંત્ર દ્વારા અને ભગવાન સૂર્યનારાયણના કિરણો દ્વારા દરેક તીર્થોનું આવાહન આ કળશની અંદર કરવાનું છે. ઓમ તદવાજામિ બ્રહ્મણા વંદમાન સ્તદા શાસ્તે જજમાનો હવિર્ભેઃ અહેડમાનો વરુણે હબોધ્યુરુષગું સમાન આયો પ્રમોઘે. ફૂલ ચોખા કળશની અંદર પધરાવી દો. અસ્મિન કલશે વરુણમ સાંગમ સપરિવારમ સાયુધમ સશક્તિકમાવહ્યામિ સ્થાપયામિ. 2 દાણા ચોખા લઈ કળશની અંદર પધરાવો. વરુણ સુપ્રતિષ્ઠિતો વરદો ભાવા. કળશને આ રીતે બંને હાથ લગાડી રાખજો. ઓમ માં કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્રા સમાશ્રિતા. મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતરો ગણાસ્મૃતા. મોક્ષોતો સાગરા સર્વે સપ્તદીપા વસુંધરા. ઋગ્વેદો યજુર્વેદા સામવેદો અથર્વણઃ.
શ્ચ સહિતા સર્વે કલશાંબો સમાશ્રિતા અત્ર ગાયત્રી સાવિતરે સંતપુષ્ટિ કરે સદા યાન્તો દેવ પૂજાર્થમ દુરિતક્ષયકારકા ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતે નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ બ્રહ્માંડોદરધિરધાને કરે પૃષ્ઠાનિ તૈરવે તેન સત્યેન મે દેવમ તીર્થં દેહિ દિવાકર અંકુશમુદ્રયાન તીર્થાની આવાહ્ય કવચેનાવંગુઠ્ય ધેન્વા મૃતિકૃત્ય ચક્રેણ સંરક્ષ્ય મત્સમુદ્રામ આચ્છાદ્ય. કળશની ઉપર જમણો હાથ મૂકો, એની ઉપર ડાબો હાથ મૂકો, બેનો હાથ અડાડી રાખજો. વમ 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 વરુણાય નમઃ. કલશમ ચતુર્દિશમ પૂજયિત. ભાઈઓ છે એ કંકુથી કળશને તિલક કરશે અને બેનો છે એ તિલક થઈ ગયા પછી એની ઉપર ચોખા ચોડવાના છે. કંકુની વાટકી ડાબા હાથની અંદર લઈ લ્યો અને એમને કરવાની નથી. જે દિશા બતાવવામાં આવે ત્યાં તમારે ચાંદલો કરવાનો. બેનો ચોખા ચોડતા જજો પાછળ. સૌથી પહેલા આ દિશામાં ચાંદલો કરો કળશના. પૂર્વ ઓમ દિશામાં. પૂર્વે ઋગ્વેદાય નમઃ. ઋગ્વેદમ પૂજયામિ. આ દિશાની અંદર ચાંદલો કરો. દક્ષિણે યજુર્વેદાય નમઃ. યજુર્વેદમ પૂજયામિ. આ દિશાની અંદર પશ્ચિમ દિશાની અંદર તિલક કરજો. ઓમ યજુર્વેદાય ઓમ સામવેદાય નમઃ. સામવેદમ પૂજયામિ. ઉત્તર દિશાની અંદર ચાંદલો કરજો. ઉત્તરે અથર્વવેદાય નમઃ. અથર્વવેદમ પૂજયામિ. કલશની અંદર કંકુના છાટા પધરાવો. અપામ પતે વરુણાય નમઃ. વરુણમ સંપૂજયામિ. તસ્માત બસ કંકુની વાટકી થાળીની અંદર મૂકી દો. ચોખાઈ થાળીની અંદર મૂકી દો. બે હાથ જોડી કળશને પગે લાગવાનું છે. નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુસવેતહારાય સુમંગલાય સુપાસહસ્તાય યજશાસનાય જલાધિનાથાય નમો નમસ્તે. ઓમ પામ્પતે વરુણાય નમઃ. નમસ્કારાન સમર્પયામિ. ડાબા હાથની અંદર પાણી લેવાનું છે. જમણા હાથની વચ્ચેની બે આંગળીથી પેલે તમારા શરીર ઉપર અને પછી પૂજાની સામગ્રી ઉપર પાણીના છાંટા નાખવાના છે. ભાઈઓ ડાબા હાથની અંદર પાણી લઈ લ્યો. બંને જણા લઈ લ્યો ડાબા હાથમાં પાણી. જમણા હાથની વચ્ચેની બે આંગળીથી પેલે પૂજાની સામગ્રી ઉપર પાણીના છાંટા નાખો અને પછી જે પાણી વધે એ બધું તમારી ઉપર છાંટવાનું છે. ઓમ પવિત્રઃ પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા યસ્મરે પુંડરીકાક્ષં સબાહ્યાભ્યંતર શુચિ. સર્વં શુચિર પવિત્રતામસ્તુ. હાથની અંદર ફૂલ ચોખા રાખી કર્મના દીવા ચાલુ કરેલા છે. ભગવાનની એક બાજુ ઘીનો દીવો છે, ભગવાનની જમણી બાજુ ઘીનો દીવો છે અને ડાબી બાજુ તેલનો દીવો છે. તો આ બંને દીવાને પૂજા કરવાની છે. બંને દીવાને હાથમાં ફૂલ ચોખા રાખી પગે લાગજો. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપ્રદા. શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે. ભુવઃ સ્વઃ કર્મ સાક્ષિણે ભગવાન શ્રી દીપસ્થ દેવતાભ્યો નમઃ. દીવાને પગે લાગો. નમસ્કારાન સમર્પયામિ. બે હાથ જોડી ભગવાન સૂર્યનારાયણને પગે લાગો. સૂર્યને નમસ્કાર કરજો. ઓમ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નમૃતમ મર્ત્યંચ હિરણ્યયેન સવિતા રથેના દેવો જાતે ભુવનાનિ નિપશ્યન્ના. સદા સવિતૃમંડલ મધ્યવર્તે નારાયણ સરસિજા સરસન્નિવિષ્ટા. હેયોરવાન મકર કુંડલવાન કિરીટે હરેરન્મય પુત્રત સંગ જગરા. સવિતૃ સૂર્ય નારાયણાય નમઃ. ફૂલ ચોખા ભગવાન સૂર્યને બતાવી થાળીની અંદર અર્પણ કરી દેજો. ગંધાક્ષર પુષ્પાણીમ સમર્પયામિ. ભગવાન શ્રી બ્રહ્મ સ્વરૂપી રુદ્ર સ્વરૂપી વિષ્ણુ સ્વરૂપી સૂર્ય નારાયણાય નમઃ. ઇદમ અર્ઘ્યાન તન્નમઃ.
હાથની અંદર ફૂલ ચોખા રાખી દક્ષિણ દિશાની અંદર ભગવાન ભૈરવનો વાસ છે. ભૈરવને નમસ્કાર કરજો. દેવરાજ સેવ્યમાન પાવનાંગ્રી પંકજમ વ્યાલયગ્ન સિત્રમિંદુ શેખરમ કૃપાકરમ નારદાદિ યોગી વૃંદ વંદિતમ દિગંબરમ કાશિકાપુરાધિનાથ કાલ ભૈરવમ ભજે. કાશિકાપુરાધિનાથ બટુક ભૈરવમ ભજે. કાલ ભૈરવાય નમઃ બટુક ભૈરવાય નમો નમઃ નમસ્કારાન સમર્પયામે. ઉત્તર દિશામાં હનુમાનજી મહારાજને પગે લાગ્યો. અતુલિત બલધામમ હેમશૈલાભદેહમ ધનુજવન કૃશાનમ જ્ઞાનિનામાગ્રગણ્યમ સકલ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. લાલ દેહ લાલી લસે અરુધરી લાલ લંગોર વજ્ર દેહ દાનવ દલના જય 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 કપિશોર. હનુમતય નમો નમઃ નમસ્કારાન સમર્પયામે. ફૂલ ચોખા થાળીની અંદર પધરાવી દેજો. ઓમ બે હાથ જોડી ભગવાન શંખને નમસ્કાર કરજો. પાંચજન્યાય વિદ્મહે પાવમાનાય ધીમહિ તન્નો શંખ પ્રચોદયાત્. ઘડીને નમસ્કાર કરી લેજો. આગમનાર્થમ તુ દેવાનામ ગમનાર્થમ તુ રક્ષસા ઘંટાનાદમ પ્રકુર્વીત પશ્ચાત ઘંટામ પ્રપૂજયે. સ્વઃ ભગવતે શ્રી શંખસ્ત દેવતાભ્યો નમઃ ઘંટસ્થ ગરુડાય નમઃ નમસ્કારાન સમર્પયામે. હાથની અંદર ફૂલ ચોખા રાખી ભગવાન મહાદેવજીને જીવેશ્વર મહાદેવને નમસ્કાર કરવાના છે. ભગવાન સોમનાથ દાદાને નમસ્કાર કરજો. ભગવાન દ્વારકાધીશને નમસ્કાર કરજો. ઓમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનમ કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ. ભૂર્ભુવઃ સ્વઃ ભગવતે શ્રી દ્વારકાધીશાય નમો નમઃ. ભગવતે શ્રી જીવેશ્વર મહારુદ્રાય નમો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. ફૂલ ચોખા થાળીની અંદર પધરાવી દેજો. ગંધાક્ષર પુષ્પાણિમ સમર્પયામે. અથ સ્થાપિત દેવતાનામ પૂજનમ ગણપતિમ ધ્યાત્વા. હાથની અંદર ફૂલ ચોખા રાખવાના દરેક યજમાનોએ અને પૂજાનો પ્રારંભ કરીએ. પેલી પૂજા ભગવાન ગણપતિ દાદાની કરવાની છે. જે પણ કાલે જે દેવતાઓની આપણે પૂજા કરી, જે દેવતાઓને આપણે બોલાવ્યા અને જે દેવતાઓનું આપણે આવાહન કર્યું, એ બધા દેવતાઓની ફરી પાછી આપણે પૂજા કરવાની છે. જેમ મહેમાન ઘરે આવે 3-4 દિવસ રોકાય તો જેમ દૈનિક ક્રિયા રોજની હોય એ જ ભગવાનની આપણે દૈનિક કર્મ કરવાનું છે. કાલે આવ્યા, ભગવાનને સ્નાન કરાવ્યું, ભગવાનને ભોજન કરાવ્યું, વસ્ત્ર અર્પણ કર્યા, ષોડોપચારથી ભગવાનની પૂજા કરી. તો આજે ફરી પાછા એ બધા દેવતાઓની ષોડોપચારથી પૂજા કરવાની છે. તો સૌથી પહેલા ભગવાન ગણપતિ દાદાનું આપણે ધ્યાન કરવાનું છે. ફૂલ ચોખા રાખી ભગવાન ગણપતિ દાદાનું સ્મરણ કરજો. ઓમ ગણાન હંત્વા ગણપતિઘ્નો હવામહે પ્રિયાણ હંત્વા પ્રિયપતિઘ્નો હવામહે નિધિનાન્ત્વા નિધિપતિઘ્નો હવામહે વસો મમ આહમજાનિ ગર્ભધમા ત્વમજાસि ગર્ભધમ્મા. બુદ્ધિ સહિત શ્રી મહાગણેશાય નમો નમઃ. અધ્યાય ધ્યાનમ સમર્પયામિ. ફૂલ ચોખા ભગવાન ગણપતિ દાદાના ચરણોમાં પધરાવી દ્યો. ગંધાક્ષર પુષ્પાણિમ સમર્પયામિ. હાથની અંદર ફૂલ ચોખા રાખી ષોડશ માતૃકા એટલે કે તમારા કુળની અંદર જે દેવ પૂજાય છે
એ દેવતાઓનું આપણે સ્મરણ કરવાનું છે. માતાજીનું સ્મરણ કરજો. ઓમ અંબે અંબિકે કેમ્બાલિકે નમાનયતિ કશ્ચન સહસ્ત્ય સ્વગઃ સુભદ્રિકાંકાં પૈલવાસિનીં મા ભગવતે સગણેશ ગૌર્યાદિ માતૃકા વસુધારા દેવતાભ્યો નમો નમઃ. ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ. થાળીની અંદર પધરાવી દેજો. હાથની અંદર ફૂલ ચોખા રાખી ત્રીજું સ્થાપન 64 જોગણીઓનું છે. ભગવતી યોગીની માતાજીનું સ્મરણ કરવાનું. જોગે યોગે તવસ્તરમ બાજે બાજે હવામહે સખાય ઇન્દ્રમૂર્તયે. ભૂર્ભુવસ્વ ભગવતી શ્રી ગજાનનાદિ ચતુષ્ઠી યોગિન્યై નમો નમઃ. ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ. થાળીની અંદર ફૂલ ચોખા પધરાવી દ્યો. ફરી પાછા હાથની અંદર ફૂલ ચોખા રાખી અને અહીંયા ભગવાન વાસ્તુ દેવતા બિરાજમાન કરેલા છે. વાસ્તુ ભગવાનનું સ્મરણ કરજો. ઓમ નમો ભાત્યાય ય ચ ચ રેગ્મ્યાય ચ નમો વાસ્તવ્યાય ચ વાસ્તુવાય ચ નમઃ સોમાય ચ રુદ્રાય ચ નમસ્તામ્રાય ચ અરુણાય ચ. પૂર્વસ્વ ભગવતે મંડપસ્થ વાસ્તુ પુરુષાય નમો નમઃ. ગંધાક્ષર પુષ્પાણીમ ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ. ફૂલ ચોખા થાળીની અંદર પધરાવી દ્યો. ફરી પાછા હાથની અંદર ફૂલ ચોખા રાખી મધ્ય પીઠની અંદર જે મંડળ બનાવ્યું છે એ મંડળના દેવતાઓને નમસ્કાર કરવાના છે. ઓમ દેવાનામ ભદ્રાશો મતરેજો યાતાન દેવાનાઘોરા તેરભિનો નિવર્તતામ દેવાના ઘોષક્યમુપસેતિ મા વયં દેવાન આયુઃ પ્રતિરન્તુ દેવસે. ભુવઃ સ્વઃ ભગવતે શ્રી મંડળ દેવતાભ્યો નમો નમઃ. થાળીની અંદર ફૂલ ચોખા પધરાવી દેજો. ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ. હાથની અંદર ફૂલ ચોખા રાખી મધ્ય પીઠની અંદર ભગવાન શ્રી શિવ અને પાર્વતીની પૂજા કરવાની છે. શંકર અને પાર્વતીનું સ્મરણ કરજો. ભગવાન મહાદેવજી અને માં ભગવતી પાર્વતીનું ધ્યાન કરવાનું છે. ઓમ નમઃ શંભવાય ચ માયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. ભગવતે શાંબ સદાશિવ મા મહેશ્વરાય નમો નમઃ. ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ. ફૂલ ચોખા થાળીની અંદર પધરાવી દેજો. હાથની અંદર ફૂલ ચોખા રાખી અને એના પછીનું સ્થાપન વર્ધિની માતાજીનું છે. વર્ધિનીનો અર્થ થાય કે વૃદ્ધિ પામવું. વર્ધે એટલે દિવસે ને દિવસે વૃદ્ધિ થાવી. તો આ ગામની વૃદ્ધિ થાય એવી પ્રાર્થના આપણે વર્ધિની માતાજીને કરવાની છે. વર્ધિની માતાજીનું સ્મરણ કરજો. ઓમ અંબે અંબિકે બાલિકે નમાનયતિ કશ્ચન સહસ્ત્ય સ્વગઃ સુભદ્રિકાંકાં પૈલવાસિનીં મા. ભૂર્ભુવઃ સ્વઃ ભગવતી શ્રી વર્ધિન્યై નમો નમઃ. ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ. થાળીની અંદર ફૂલ ચોખા પધરાવી દ્યો. ફરી પાછા હાથની અંદર ફૂલ ચોખા રાખી ભગવાન હનુમાનજીની બાજુમાં હનુમાનજી ભગવાન હનુમાન દાદા બેઠા છે. એની બાજુમાં ભગવાન ક્ષેત્રપાલ દાદાનું સ્થાપન છે. એ ક્ષેત્રપાલ દાદાને સ્મરણ કરજો. ક્ષેત્રપાલ દાદાનું ધ્યાન કરવાનું. ઓમ નાહિ સ્પર્શમ વેદન્યમ સમાત દ્વૈશ્વાનરાત પુર એતારમગ્નેઃ એમેન અમૃતંડમૃજા અમૃતં વૈશ્વાનરં ક્ષેત્રદ્વિતીયાય દેવઃ. શ્રી ક્ષેત્રપાલાય નમો નમઃ. ક્ષેત્રપાલ દાદાનું સ્મરણ કરી થાળીની અંદર ફૂલ ચોખા પધરાવી દો. ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ. હાથની અંદર ફૂલ ચોખા રાખી તમારી સામે ભગવાન અગ્નિનારાયણનું સ્થાપન કરેલું છે. અગ્નિનારાયણ ભગવાનને નમસ્કાર કરજો. મગ્નિન્દૂતમ પુરો દધે હવ્યવાહમુપબ્રુવે દેવાવ આસાદયાદિહ. સ્વ ભગવતે શ્રી અગ્નયે નમઃ. અગ્નિની અંદર ફૂલ ચોખા પધરાવો. ગંધાક્ષર પુષ્પાણીમ સમર્પયામિ. હાથની અંદર ફૂલ ચોખા રાખી આ મધ્ય કુંડની બાજુમાં એક સ્થાપન કરેલું છે. એ ભગવાન બ્રહ્માજીનું છે.
ત્યાં પગે લાગજો બ્રહ્મા જગનાનમ પ્રથમમ પુરસ્તાદ્વિષે માતા સુરુચો વેન આવાહ સબુદ્ન્યા ઉપમા અસ્ય વિષ્ટાહ સતસ્ય જોનિમસસ્ય વિવાહ સ્વઃ ભગવતે શ્રી બ્રહ્મણે નમઃ ધ્યાનમ સમર્પયામિ ફૂલ ચોખા થાળીની અંદર પધરાવી દિયો ગંધાક્ષર પુષ્પાણીમ સમર્પયામિ હાથની અંદર ફૂલ ચોખા રાખી અને છેલ્લેથી બીજું સ્થાપન નવગ્રહ ભગવાનનું છે ત્યાં પગે લાગવાનું નવગ્રહ ભગવાનનું સ્મરણ કરજો ઓમ ગ્રહા ઉર્જા હુતયો ભ્યંતો વિપરાય મતેમ્મા મેઘામ વેશપ્રિયાણામ મોહૈકમૂર્જઘોષમગ્રભમુપયામગ્રહીતો સિન્દ્રાયત્વા જુષ્ટગ્રહણામ મેઘતેજો નિરિન્દ્રાયત્વા જુષ્ટતમં ભગવતે શ્રી સૂર્યાદિ ગ્રહ મંડળ દેવતાભ્યો નમઃ ધ્યાનમ સમર્પયામિ ફૂલ ચોખા થાળીની અંદર મૂકી દો ફરી પાછા હાથની અંદર ફૂલ ચોખા રાખી અને છેલ્લું સ્થાપન ભગવાન મહાદેવજીનું છે મહાદેવજીનું સ્મરણ કરજો ઓમ નમો સ્તુરુદરેભ્યો જયંતરિક્ષે જે તેભ્યો દશ પ્રાચીર્દશ દક્ષિણા દશ પ્રતિચિર્દશો દેચિર્દશો દ્વાહા તેભ્યો નમો અસુદેનો વંદુદેનો પ્રણયન્તુ તેજન્તકમો જક્ષનો વેષ્ટિદમે ગાંજંભે દદમા સ્વ ભગવતે શ્રી મહારુદ્રાય નમો નમઃ ધ્યાનમ સમર્પયામિ ફૂલ ચોખા થાળીની અંદર પધરાવી દ્યો હવે હાથની અંદર ખાલી ફૂલની પાંખડી રાખવાની છે અને બધા દેવતાઓને બેસવા માટે આસન અર્પણ કરવાનું છે ઓમ પુરુષ એવેદગ્ગું સર્વં જદભૂતં જચ્ચ ભાવ્યંબા ઉતામ્રતત્વશેષાનો જદન્નેનાતિરોહતે ભૂર્ભુવઃ સ્વઃ આવાહિત દેવતાભ્યો નમો નમઃ ભગવાનની ઉપર અર્પણ કરી દેજો આવાહ આસનમ સમર્પયામિ હવે ભાઈઓ પાણીની ચમચી ભરી રાખે બેનોએ હાથ લગાડવાનો છે બેનોએ હાથ લગાડવાનો છે કરજો ભાઈ પાણીની ચમચી ભરી રાખો યજમાન મંત્ર પૂરો થાય સમર્પયામી શબ્દ સંભળાય ત્યારે જ એ પાણી તમારી પાસે જે દેવતાઓ છે એ દેવતાઓ ઉપર અર્પણ કરવાનું છે જે પ્રમાણે અહીંયા વ્યવસ્થા હતી એ પ્રમાણે તમને બધાને મૂર્તિઓ આપવામાં આવી છે કોઈ પાસે 2 મૂર્તિ છે કોઈ પાસે 3 મૂર્તિ છે તો એક ચમચી પાણીની ભરી હોય તો એ 3 દેવતાઓ ઉપર ટીપું ટીપું પાણી ચડી જવું જોઈએ કદાચ એક જ દેવતા હોય તો આખી ચમચી ભગવાનની ઉપર અર્પણ કરી દેવાની પણ 2 દેવતા હોય તો 2 ભાગ કરવાના અને 3 દેવતા હોય તો 3 દેવતા ઉપર એ જલ અર્પણ થવું જોઈએ પણ સમર્પયામી શબ્દ સંભળાય ત્યારે ભગવાનનું આપણે ધ્યાન કર્યું ભગવાનને બેસવા માટે આસન અર્પણ કર્યું હવે દેવતાઓના આપણે પગ ધોઈએ છીએ એવો ભાવ કરવાનો છે અધપાદિયમ્મા હે કુસુમ વાસિતમ ગંધ વિશ્રુતમ મુનિ નિસેવિતમ સાદરેણ વૈ ધ્રુવ પરાશરા ભેટદ પ્રભો જનપગૃહ્યતામ પાદ્યમોત્તમં મહાદેવ ગૃહ્યતામ પાદ્યમોત્તમં સ્વાહવૈત દેવતાભ્યો નમો નમઃ પાદયોઃ પાદ્યમ સમર્પયામિ પાણીની ચમચી ભરવાની એની અંદર એક કંકુ ચોખાવાળી ફૂલની પાખડી પધરાવવાની મંત્ર પૂરો થાય સમર્પયામી શબ્દ સંભળાય ત્યારે એ જલ ભગવાનની ઉપર અર્પણ કરવાનું છે ચમચીની અંદર ફૂલની પાખડી પધરાવજો કંકુ ચોખાવાળી કરીને અથ અર્ઘ્યમમાં હવે ભગવાનના હાથ ધોતા હોય એવો ભાવ કરવાનો છે કનક સંપુટે સ્થાપિતમ વરમ
જલ સુવર્ણ મુક્તા ફલેર્યુતામ કર સરોરુહા વ્યાઘ્રતમયા જનપગૃહ્યતામ અર્ઘ્યમુત્તમ મહાદેવ ગૃહ્યતામ અર્ઘ્યમુત્તમ સ્વઃ વૈદ દેવતાભ્યો નમો નમઃ હસ્તયોર્ઘ્યમ સમર્પયામિ. પાણી અર્પણ કરી દેજો. ફરી પાછી પાણીની ચમચી ભરી રાખજો. ભગવાનને પીવા માટે જલ અર્પણ કરીએ છીએ. ઓમ તવ રમાયોજમ સેવનાજના નૃપતે સન્નિભા સંભવન્તે સુરતરંગિણી શુદ્ધવારિભી જનપગૃહ્યતામ આચમં શુભમ મહાદેવ ગૃહ્યતામ આચમં શુભમ. વાહિત દેવતાભ્યો નમો નમઃ. મુખે આચમનીયમ સમર્પયામિ. જલ ભગવાનની ઉપર અર્પણ કરી દેજો. પાણીની ચમચી ભરી રાખજો. ભગવાનને દરેક તીર્થોથી સ્નાન કરાવીએ છે એવો ભાવ કરવાનો છે. ભગવાનને નવડાવવાના છે. અધ મંત્ર પૂરો થાય સમર્પયામી શબ્દ સંભળાય એટલે પાણીની ચમચી દેવતાઓ પર અર્પણ કરવાની. હરે પદાંબુજા નર્મદા મહી સરયુ ચંદ્રભાગાભ્ય આરુતા જલજવાસિતમ સ્નાન હેતવે જનપગૃહ્યતામ અર્પિતમ જલમ હિ મહાદેવ ગૃહ્યતામ સ્નાનમર્પિતમ. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર 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 ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર 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 ભોલે નમઃ શિવાય. સ્વઃ અવહિત દેવતાભ્યો નમઃ. સ્નાન્ય જલમ સમર્પયામિ. સ્નાનાંતરેણ પાણીની એક ચમચી ભરી ભગવાનની ઉપર અર્પણ કરી દેજો. સ્નાનાંતરેણ આચમનીયમ સમર્પયામિ. હવે ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવાનું છે. પણ પંચામૃતની અંદર 5 વસ્તુ તમને પધરાવવામાં આવી છે. દૂધ, દહીં, ઘી, સાકર અને મધ. આ 5 વસ્તુ ભેગી કરીને એમાં પધરાવી છે. તમારે 5 વખત ભગવાનને પંચામૃત અર્પણ કરવાનું છે. પણ કઈ રીતે? 5 વખત અલગ અલગ આવશે. પહેલી વખત ભગવાનને દૂધથી સ્નાન કરાવો. 1 ચમચી ચડાવ્યા. ભાઈઓએ પંચામૃત અર્પણ કર્યા પછી બહેનોએ 2 વખત પાણી અર્પણ કરવાનું રહેશે. આ રીતે 5 વખત આવશે. બરાબર? તો એ રીતે મંત્ર પૂરો થાય સમર્પયામી શબ્દ સંભળાય એટલે પહેલે પંચામૃતની ચમચી અને એની ઉપર બહેનોએ 2 વખત જલ અર્પણ કરવાનું છે. સૌથી પહેલા પંચામૃતની ચમચી ભરી રાખો. ભગવાનને દૂધથી સ્નાન કરાવીએ છીએ એવો ભાવ કરવાનો છે. થપ પ્રથમમ પયસ્નાનમ એ સુરગબુધ ભવમ શક્તિવર્ધકમ નિખિલ દેહિનામ જીવન પ્રદામ સસધર પ્રભમ ભેન સંયુતમ જનપગૃહ્યતામ અર્પિતમ પયા મહાદેવ ગૃહ્યતામ અર્પિતમ પયા. સ્વાહ વૈદ દેવતાભ્યો નમઃ. પંચામૃતની ચમચી ભગવાનને અર્પણ કરો. પ્રથમમ પયસ્નાનમ સમર્પયામિ. પયઃ સ્નાન પંચામૃત અર્પણ થયા પછી બેનો 2 વખત જલ અર્પણ કરો. તદંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. આચમનીયમ સમર્પયામિ. બીજી વખત ભાઈઓ પંચામૃતની ચમચી ભરી રાખો. ભગવાનને દહીંથી સ્નાન કરાવીએ છીએ એવો ભાવ કરવાનો. મંત્ર પૂરો થાય સમર્પયામિ શબ્દ સંભળાય
એટલે પંચામૃતની ચમચી ભગવાનની ઉપર અર્પણ કરવાની. શુચિપય સમુદ ભૂતમુત્પ્રદમ વ્રજ નિવાસિભે સ્વાદિતમ શુભમ. હે રજત સન્નિભમ સીતતામયમ જનપગૃહ્યતામ અર્પિતમ દધે મહાદેવ ગૃહ્યતામ અર્પિતમ દધે. સ્વઃ વહિત દેવતાભ્યો નમઃ. દધી સ્નાનમ સમર્પયામિ. પંચામૃત ચડાવી દ્યો, એની ઉપર 2 વખત પાણી અર્પણ કરો. દધી સ્નાનાંતે શુદ્ધોદકસ્નાનમ સમર્પયામિ આચમનીયમ સમર્પયામિ. ત્રીજું સ્નાન ભગવાનને ઘીથી કરાવવાનો ભાવ કરવાનો છે. પંચામૃતની ભાઈઓ ચમચી ભરી રાખો. મંત્ર પૂરો થાય સમર્પયામિ શબ્દ સંભળાય એટલે પંચામૃતની ચમચી ભગવાનની ઉપર અર્પણ કરવાની. એ હુતવઃ પ્રિયમ ક્ષીરજોદભવમ સકલ દેહિનામ સત્વવર્ધકા. હે કુમુદ સદૃશામ વિષ્ણુ દેવતામ જનપગૃહ્યતામ અર્પિતમ ઘૃતમ હે મહાદેવ ગૃહ્યતામ અર્પિતમ ઘૃતમ. નમઃ શિવાય નમઃ શિવાય. હર 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 ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય. હર 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 ભોલે નમઃ શિવાય. સ્વાવૈત દેવતાભ્યો નમો નમઃ. ઘૃત સ્નાનમ સમર્પયામિ. પંચામૃત ભગવાનની ઉપર અર્પણ કરો, પછી 2 વખત પાણી અર્પણ કરો. તદંતે શુદ્ધો શુદ્ધોદકસ્નાનમ સમર્પયામિ આચમનીયમ સમર્પયામિ. ચોથું સ્નાન ભગવાનને મધથી કરાવવાનું છે. મધથી ભગવાનને સ્નાન કરાવતા હોય એવો ભાવ કરી પંચામૃતની ચમચી ભરી રાખો. મધુલતોદ્ભવમ સ્વાદુ મંજુલમ મધુમાવાક્ષિકા નિર્મિતા. હે હે મધુરતામય ગંધ સપ્રદ ગંધ સપ્રદ મધુ અગર્પિતા ગૃહ્યતા મધુ હે મહાદેવ ગૃહ્યતા અર્પિતા મધુ. આવાહિત દેવતાભ્યો નમઃ. મધુ સ્નાનમ સમર્પયામિ. 2 વખત પાણી અર્પણ કરો. મધુ સ્નાનાંતે શુદ્ધોદકસ્નાનમ સમર્પયામિ આચમનીયમ સમર્પયામિ. પંચામૃતની ચમચી ભરો. 5મું સ્નાન ભગવાનને સાકરથી કરાવતા હોય એવો ભાવ કરવાનો. મદન કાર્મુકા જય હો. યા વિનિર્મિતા મધુરતાન્વિતા સર્વ પાપહા. હે હે સરસતાંગતા તારકોપમા જનપગૃહ્યતા શુદ્ધ શર્કરા મહાદેવ ગૃહ્યતા શુદ્ધ શર્કરા. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર 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 ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય. હર 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 ભોલે નમઃ શિવાય. પૂર્વસ્વાવૈત દેવતાભ્યો નમો નમઃ. ઓમ શર્કરા સ્નાનમ સમર્પયામિ. શર્કરા સ્નાનાંતે 2 વખત શુદ્ધોદકસ્નાનમ સમર્પયામિ આચમનીયમ સમર્પયામિ. ફરી પાછી પાણીની ચમચી ભરવાની છે. એની અંદર કંકુ સેજ કંકુ અર્પણ કરો. કંકુ આંગળી આંગળી કરીને એની અંદર બોરી દ્યો. એટલે ભાઈઓ બધું પાણીનો જ વાટકો બાજુમાં લઈ પાણીની લ્યો.
પાણીની ચમચી ભાઈઓ ભરી રાખો. આ જ રીતે આવશે જેમ પંચામૃત અર્પણ કર્યું એ જ રીતે આ ચંદનવાળું પાણી અર્પણ થઈ ગયા પછી, કંકુવાળું પાણી અર્પણ થઈ ગયા પછી 2 વખત ચોખ્ખું પાણી અર્પણ કરવાનું આવશે. હવે પંચામૃતથી સ્નાન થઈ ગયું, ભગવાનને ગંધોદકથી સ્નાન કરાવવાનો ભાવ કરવાનો. પાણીની ચમચી ભરી રાખજો. ધ ગંધોદક સ્નાનમ મલય સંભવમ પીતવર્ણકમ મૃગમદાદિભેર્વાસિતમ વરમ હે મુદિત સત્પદમ કુમકુમાન્વિતમ जनपगृह्यताम् गन्धमर्पितम् हिमादेव गृह्यताम् गन्धमर्पितम्. સ્વામિ દેવતાભ્યો નમઃ. ભગવાનની ઉપર અર્પણ કરો. ગંધોદક સ્નાનમ સમર્પયામિ. ગંધોદક સ્નાનાંતે 2 શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. 2 વખત ચોખ્ખું પાણી. આચમનીય જલમ સમર્પયામિ. સમર્પયામિ. ચમચી ભરી રાખો. એની અંદર એક ફૂલની પાખડી પધરાવો. ભગવાનને સુગંધી જલથી સ્નાન કરાવીએ છીએ એવો ભાવ કરવાનો છે. પાણીની ચમચી ભરો. ગુલાબની પાખડી અંદર પધરાવજો. ભગવાનને ઉદ્વર્તન એટલે કે સુગંધી જલથી સ્નાન કરાવવાનો ભાવ કરવાનો છે. કંબકૈતકી પુષ્પ સંભવમ મૃગમદાન્વિતમ યંત્ર નિર્મિતમ अनुपकारिणा भक्ति तो मया अनुपकारिणा भक्ति तो मया जनपगृह्यताम् तैलमर्पितम् महादेव गृह्यताम् तैलमर्पितम्. સ્વાવૈત દેવતાભ્યો નમઃ. અર્પણ કરો. ઉદ્વર્તન સ્નાનમ સમર્પયામિ. 2 વખત ચોખ્ખું પાણી. તદંતે આચમનીય જલમ સમર્પયામિ. અહીંયા આપણે પૂજા કરવા બેઠા છે તો ભાઈઓ જ્યારે પૂજા કરતા હોય ને ત્યારે બહેનોએ હાથ અડાડીને જ રાખવાનું, ખાલી બેસવાનું થતું નથી. જ્યારે કહીએ કે આ ક્રિયા કરો ત્યારે જ હાથ નથી અડાડવાનો, બાકી એને હાથનો સ્પર્શ કરાવીને જ રાખવાનો છે. હાથ અડાડીને જ રાખવાનો. ભાઈ પૂજા કરતા હોય એટલે ધર્મપત્નીનો એ ફરજ બને છે કે એને ટેકો આપવો. કોઈ પણ ધર્મ કાર્યની અંદર, ઘરની અંદર, એવું નહીં કે ખાલી ધર્મ કાર્યમાં, ઘરની અંદર ધન કમાઈ લઈને ધન કમાઈ આવે ને તો એમાં બચાવવા કઈ રીતે ને એ ટેકો આપ્યો કહેવાય. લઈ આવ્યા હોય ને પછી કે મહિને 25 તારીખ આવે ને 25 તારીખ પછી 30 તારીખ સુધી ઘટે તો એ યોગ્ય ન કહેવાય. તો દરેક જગ્યાએ અર્ધાંગીની કોને કીધી કે પુરુષનું અડધું અંગ છે એ સ્ત્રી કહેવામાં આવે છે. પુરુષ છે ને જ્યારે લગ્ન થાય ને પછી પુરુષ કહેવાય, કેમ કે એના લગ્ન થયા પછી પૂર્ણ થઈ જાય ત્યાં સુધી પૂરો હોતો નથી. તો ભગવાનની ભાઈઓ જ્યારે પણ ભગવાનની પૂજા કરતા હોય, પાણી ચડાવતા હોય, પંચામૃત ચડાવતા હોય કે ફૂલ ચડાવતા હોય, તમારા હાથની અંદર હોય, આપ્યું હોય અને તમે પૂજા કરો તો વસ્તુ અલગ છે. બાકી તમારા હાથની અંદર ન હોય તો તમારે ભાઈઓને હાથ અડાડી રાખવાનો છે. તો ભગવાનને હવે પાણીની ચમચી ભરો. ભગવાનને ગંધોદક ઉદ્વર્તનથી સ્નાન કરાવ્યું. હવે ભગવાનને દરેક તીર્થોથી સ્નાન કરાવીએ છીએ એવો ભાવ કરવાનો છે. પાણીની ચમચી ભરી રાખો. મંત્ર પૂરો થાય, સમર્પયામી શબ્દ સંભળાય એટલે જલ ભગવાનની ઉપર અર્પણ કરવાનું છે. એ હરિપદાંબુજા નર્મદા મહી સરયુ ચંદ્રભાગાભ્ય આરુતા जलजभासितं स्नानहेतवे जनपगृह्यताम् अर्पितं जलं हि महादेव गृह्यताम् अर्पितं जलम्. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. હર 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 ભોલે નમઃ શિવાય. नमः शिवाय नमः शिवाय हर 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 भोले नमः
શિવાય હર 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 બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર 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 ભોલે નમઃ શિવાય ભૂર્ભુવસ્વાવહિત દેવતાભ્યો નમો નમઃ તીર્થોદક સ્નાનમ સમર્પયામિ બે વખત જલ અર્પણ કરો તીર્થોદક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ આચમનીય જલમ સમર્પયામિ. એક ચંદ ફૂલ ચોખા છે, કંકુ ચોખામાં ફૂલ બોરી ભગવાનને અર્પણ કરી દેજો. પછી ભગવાનને પગે લાગવાનું. ફૂલ ચોખા અર્પણ કર્યા પછી ભગવાનને નમસ્કાર કરજો. ચડાવી દો ભગવાનને, પગે લાગો. પછી ચડાવેલું ફૂલ પાછું લઈ લેવાનું છે. બંને જણાએ ફૂલ લઈ લેજો પાછું ભગવાનની પાસેથી. આંખે મસ્તકે હૃદય લગાવવાનું અને સૂંઘવાનું છે. નીચે જમીન ઉપર અર્પણ કરી દેજો. જમીન ઉપર પધરાવી દો. ડાબા હાથથી પાણીની ચમચી ભરો, જમણો હાથ જમીન ઉપર ધોઈ નાખો. બંને જણાએ હાથ ધોવાના છે. હાથ ધોવાઈ ગયા પછી ફરી પાછા ફૂલ ચોખા ભગવાનને અર્પણ કરવાના છે. પાણીના કળશ ન ભર્યા હોય તો ભરી લેવાના છે. હાથ ધોયા પછી પાણીના કળશ ભરી લેજો. ન ભર્યા હોય તો કઈ જરૂર છે નહીં. ભગવાનની ઉપર હવે અભિષેક કરવાનો છે. મને